અમદાવાદ શહેરને મેઘરાજાએ ગમરોડ્યું છે। સાથે જ અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે। મોડી રાતથી ભારે વરસાદી માહોલ જામ્યો છે તો વહેલી સવારે પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે। રિવરફ્રન્ટ ઉપર ભારે વરસાદ વરસ્યો। બોપલ, આંબલી, ગુમામાં વરસાદી માહોલ જામ્યો છે તો થલતેજ, ગુરુકુળ અને મેમનગરમાં પણ વરસાદ વરસ્યો છે। બીજી તરફ એસજી હાઈવે પાસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો આખા અમદાવાદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। આજે આખો દિવસ ભારે વરસાદ પડે તેવી ક્યાંક શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે તો અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને મોડી રાતથી અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। તો વરસાદને પગલે રોડ રસ્તા પાણી થયા છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે અને વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે। પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર થઈ હોય તેવા ક્યાંક દ્રશ્યો અમદાવાદમાં પણ જોવા મળ્યા છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયા। અમદાવાદમાં મોડી રાતથી જ મેઘમહેર શરૂ થઈ ગઈ છે ને અત્યારે હાલ વહેલી સવારે પણ મેઘરાજા જે છે તે પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે કરી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે સમગ્ર રાજ્યમાં જો 3 જિલ્લામાં ખાસ કહી શકાય કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। પરંતુ જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને ઓરેન્જ એલર્ટનો મતલબ ભારે વરસાદની શક્યતાઓ અને જેના પગલે અત્યારે હાલ વહેલી સવારથી જ ભારે વરસાદ જે છે તે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે જેમાં આપ જોઈ રહ્યા છો કે મેઘરાજા જે છે તે પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે વહેલી સવારથી જ શરૂ કરી દીધી છે। ઘણા બધા વાહન ચાલકો જે છે તેઓ પણ અત્યારે હાલ અટવાયા છે કારણ કે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ખાસ આજે જો વાત કરવામાં આવે તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ આ બધી જગ્યાએ આજે ભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ જો વાત કરવામાં આવે તો સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। આજે જો વાત કરવામાં આવે તો આખો દિવસ આ પ્રમાણેનો ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની જ્યારે આગાહી પણ છે। આગામી 5 દિવસ સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે। ત્યારે જો ખાસ વાત કરવામાં આવે તો વરસાદના પગલે અત્યારે હાલ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। છેલ્લા 2 થી 3 દિવસની જો વાત કરવામાં આવે તો 2 થી 3 દિવસમાં બફારો ખૂબ જ મહેસૂસ થતો હતો અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ મેઘરાજા જે છે તે પોતાની ધમાકેદાર બેટિંગ તો શરૂ કરી દીધી છે। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં જેમાં બોપલ, આંબલી, ગુમા હોય કે પછી રિવરફ્રન્ટ બાજુનો વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તો સમગ્ર જગ્યાએ એટલે કે અમદાવાદમાં સાર્વત્રિક અત્યારે હાલ જ્યારે મેઘમહેર થઈ રહી છે ત્યારે ઘણી બધી જગ્યાઓ પર પાણી પણ ભરાયા છે। ખાસ જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે અને વટવામાં પણ વહેલી સવારથી પાણી ભરાયા હતા। ત્યારે જ્યારે હવામાન વિભાગની આગાહી છે ત્યારે આજે આખો દિવસ આ પ્રમાણેનું ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી પણ શક્યતાઓ છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।